ભારત અને એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે દુનિયાભરની અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ઘણી વૈશ્વિક કંપનીઓના સીઈઓ અને નેતાઓનો સમાવેશ થાય છે. તો કેવી છે લગ્નને લઈને તૈયારીઓ, આવું જોઈએ તેની પર એક નજર કરીએ. ભારત અને એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે. આ સમારોહમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં ઘણી કંપનીઓના વૈશ્વિક સીઈઓ સામેલ છે. વિશ્વના ટોપ બિઝનેસ ટાઇકૂન પણ લગ્નમાં હાજરી આપશે. સાઉદી અરામકોના સીઈઓ અમીન નાસર, એચએસીસી ગ્રુપના ચેરમેન માર્ક ટકર, એડોબના ભારતીય મૂળના સીઈઓ શાંતનુ નારાયણ, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન જય લી, એચપીના પ્રમુખ એનરિક લોરેસ, નોકિયાના પ્રમુખ ટોમી યુટો અને જીઆઈસીના સીઈઓ લિન ચાઉ કિયાટ હાજરી આપશે. આ લગ્નમાં માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, હિલેરી ક્લિન્ટન, ઇવાન્કા ટ્રમ્પ, માર્ક ઝુકરબર્ગ જેવા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ ઉપરાંત હોલિવૂડ સેલેબ્સ પણ હાજરી આપશે. ઉદ્યોગપતિઓની સાથે રાજકારણની હસ્તીઓ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. અનંત રાધિકાના લગ્નમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો તેઓ આ પ્રસંગમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઈએ મુંબઈ આવી રહ્યા છે. મુંબઈમાં અનેક વિકાસ કાર્યોની શરૂઆત કરશે. સાથે હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નમાં સામેલ થઈ શકે છે. અનંત અને રાધિકાના લગ્નમાં શુભ આશીર્વાદ અને સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ તમામ કાર્યક્રમો મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. આ ગ્રાન્ડ વેડિંગ માટે વિદેશી મહેમાનોને પણ આમંત્રણ અપાયું છે. એટલું જ નહીં, તેના માટે વીવીઆઈપી મહેમાનોના પરિવહન માટે ફાલ્કન 2000 અને 100 જેટ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. લોખંડી સુરક્ષા બંદોબસ્તની વાત કરીએ તો મુકેશ અંબાણીના સમગ્ર પરિવારને Z+ સુરક્ષા અપાશે. 10 એનએસજી કમાન્ડો, 200 આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, 300 સુરક્ષા સભ્યો અને 100થી વધુ ટ્રાફિક અને મુંબઈ પોલીસના કર્મચારીઓ તૈનાત રહેશે. રાધિકા અનંતના લગ્નની મેનુની વાત કરીએ તો તેમાં 2000થી વધુ વાનગીઓનો સમાવેશ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 10થી વધુ આંતરરાષ્ટ્રીય શેફ આ 2500 વાનગીઓ તૈયાર કરશે. આ ઉપરાંત વીવીઆઈપી મહેમાનો માટે ખાસ રિટર્ન ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે અને આ કરોડોની કિંમતની ઘડિયાળો છે. આ રિટર્ન ગિફ્ટ ઘણા રાજ્યોમાંથી બનાવવામાં આવી છે. ઘડિયાળો માત્ર વીવીઆઈપી મહેમાનો માટે જ હશે. બાકીના રાજકોટ, કાશ્મીર અને બનારસના મહેમાનો માટે રિટર્ન ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે. લગ્નની ઉજવણીમાં ફ્લેશ મોબ ગ્રુપ કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટની દેખરેખ હેઠળ 60 ડાન્સર સાથે પરફોર્મ કરશે. આ ગ્રુપ એક શ્લોક પર પરફોર્મ કરશે. કોસ્ટ્યુમની વાત કરીએ તો રિલાયન્સ ફાઉન્ડેશનના કારીગરો સાથે મળીને મનીષ મલ્હોત્રાએ લગ્નના તમામ પોશાક ડિઝાઇન કર્યા છે. આ ગ્રાન્ડ લગ્ન પહેલા અત્યાર સુધી અનેકો ફંક્શન્સ થયા છે, જેમાં લગ્નની ઉજવણી 5 જુલાઈના રોજ સંગીત સમારોહથી શરૂ થઈ હતી, જેમાં બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત પોપ સ્ટાર જસ્ટિન બીબરે પણ ભાગ લીધો હતો. આ પછી 8મી જુલાઈએ હલ્દી વિધિ અને 10મી જુલાઈએ અંબાણીના નિવાસસ્થાન એન્ટેલિયામાં શિવશક્તિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શન્સ અને ઠાઠમાઠ જોઈને કહેવાય રહ્યું છે કે અંબાણી પરિવારના લગ્ન સૌથી મોંઘા લગ્ન બનવા જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.